ભુજના આરટીઓ પાસે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે દેશી દારૂ તેમજ ઇંગ્લિશ દારૂ. દારૂ વેચનારાઓના કારણે લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે. ખાસ કરીને ગરીબ વર્ગ જે દરરોજ કમાઈને ખાય છે તે ઘરે પૈસા આપવાની બદલે દારૂમાં પૈસા નાખી દે છે. જ્યારે ઘરમાં લોકો ભૂખ્યા તરસ્યા બેઠા હોય છે તો શું આ દારૂ વેચનારાઓને દારૂ વેચવાની પરવાનગી મળી ગઈ છે? એક તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી દારૂબંધીની વાત કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ કચ્છ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. શું ભુજની અંદર આટલો દારૂ વેચાઈ રહ્યો છે તેની જાણ પોલીસને નથી કે પછી જાણી જોઈને પોલીસ આંખ આડા કાન કરી રહી છે? દેશી તેમજ ઇંગ્લિશ દારૂ વેચનારાઓને જાણે પોલીસની તો કોઈ બીક જ ન હોય તેમ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે અને લોકોની જિંદગી બરબાદ કરી રહ્યા છે. તો ઘણા દેશી દારૂ પીને લોકો રસ્તા ઉપર પણ પડ્યા હોય છે, છતાં પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી. તો શું તંત્ર દ્વારા આ દારૂ વેચનારા ઉપર કોઈ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે? શું લોકો આમ જ દારૂ પીને બરબાદ થતા રહેશે? શું લોકોના ઘર આમ જ ઉજળતા રહેશે? તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે અને વાલ્મીકી નગરમાં રહું છું ને વાલ્મીકી સમાજની પ્રમુખ છું. બેન, તમારા વિસ્તારમાં બહુ જ ગંભીર સમસ્યા છે દારૂની અને એ દૂષણ, તો શું સમસ્યા છે દર્શકોને? હું લગભગ 15 વર્ષની હોઈશ ને આ બધી સમસ્યાઓ ઊભી થઈ હતી જ્યારે જયમલસિંહે માં આશાપુરા ન્યૂઝ સ્ટાર્ટ જ કર્યું હતું અને અમે લોકો ત્યારે લઠ્ઠા કાંડો ને એવા બધા થયા હતા. ત્યારથી મારું આ વિષય હાલે છે કે દારૂને બંધ કેમ કરવું. પણ મને એમ લાગે છે કે આજની તારીખ સુધી બી વારે ઘડી મેં આવેદનપત્રો આપ્યા છે, કલેક્ટર સાહેબોને આપ્યા છે, અવારનવાર જનતા રેડો પડાવી છે, પણ એ વસ્તુ જે છે એ બંધ થવાનું નામ નથી લેતી. શું કયો વિસ્તાર તમે આવરી લ્યો છો? એનામાં કયા વિસ્તારમાં અત્યારે જો મેં છે ને રઘુવંશી એરિયા એમાં આવી જાય છે, રિલાયન્સ પેટ્રોલ પંપ એમાં આવી જાય છે, આરટીઓ સર્કલ એમાં આવી જાય છે અને વાલ્મીકી નગર તો ખાસ આવે છે કે એ મારો પોતાનો એરિયા છે અને એમાં જેટલા યુવાનો છે એ બધા લગભગ જતા રહ્યા છે. યંગ બહેનો છે એ વિધવા છે અત્યારે. બેન, એ દૂષણના કારણે આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન છે, પરંતુ આ જવાબદારી તો પોલીસની છે, તો પોલીસ તંત્રનો કેવો વલણ રહ્યો છે? એ સૌથી મોટો પ્રશ્ન છે અને એનો જવાબ આજ સુધી મને બી નથી મળ્યો. એટલે હું પણ મીડિયાના માધ્યમથી આપણા જે અધિકારીઓ છે, કલેક્ટર સાહેબ છે, એસપી સાહેબ છે, ડીએસપી સાહેબ છે, એ બધાને પૂછવા માંગુ છું અને પ્લીઝ મને એનો જવાબ એ આપે કે ભાઈ ખરેખર પોલીસની તો કોઈ બીક રહેતી નથી. જે બુટલેગરો હોય કે જે બી આવા ક્રાઇમ કરતા હોય છે, અત્યારે જેને કહીએ ને કે આપણા આખા કચ્છમાં ગલીએ ને શેરીએ એક દારૂનું એક બુટલેગર એનું નામ આપીએ ને તો બી ચાલે, એ ઊભો હોય છે. સવારે જોઈએ ને તો કાંઈ નથી હોતું, પણ જેવી સાંજ પડે એટલે હવે એક વ્યક્તિ કેટલી જગ્યાએ જાય. એ કામ ખરેખર પોલીસનું છે. જો પોલીસ ઈમાનદારીથી કામ કરે ને તો આ બધા આ જે કાર્યો થઈ રહ્યા છે એ ન થાય. પણ સૌથી મોટો ઇન્વોલ્વ તો પોલીસનો જ છે, કારણ કે એ અમારી સામે જ મારા જેવા જેટલા બી સમાજ સેવક જે સંસ્થાઓ કે ટ્રસ્ટ છે એ જ્યારે એને રોકવા જાય છે ને તો એ બુટલેગરો એમ કહે છે કે અમારી વાત થઈ ગઈ છે, અમે મોટા પાયે હપ્તાઓ ચૂકવી નાખ્યા છે. એટલી હિંમત તો જુઓ. બેન, એ બુટલેગરો ક્યાંક ને ક્યાંક તમારા જીવ ઉપર જોખમ ઊભું કરે, તમારા પરિવારના લોકો ઉપર પણ જીવ જોખમ ઊભો કરી શકે, એ બાબતે તમને કેવી આશંકાઓ છે? જો જીવ જોખમમાં કેવું છે કે મેં અગાઉ બી કીધેલું છે અને મારા ભાઈનું જીવ એમાં જતું રહ્યો છે. એના ઉપર બી હુમલો કર્યો હતો અને એને જીકે જનરલમાં દાખલ બી કરવામાં આવ્યું હતું, એ કેસ બી નોંધાવ્યું હતું ને અત્યારે એ જતું બી રહ્યો છે. અને મારા ઉપર બી અત્યારે અવારનવાર હુમલાઓ આવે છે. તરત જ જ્યારે હું રેડ નાખીને આવું છું તરત જ ફોન આવી જાય છે કે બેન આ તમે કર્યું એ સારું નહીં, ફલાણું ભાઈ કરે છે, એને કાંઈ નથી કહેતા, અમને કહો છો, તમે પછી નીકળશો તો ખરા ને, તમને આમ થશે, તમને મારી નાખશું. તો હું એમ કહું છું કે આપણા જે વડીલો, આપણા જે ક્રાંતિકારી વીરો આમાં જતા રહ્યા છે, તો મારે જેવી એક નાનકડી વ્યક્તિ કદાચ એમાં જતી રહે તો મને અફસોસ નથી. પણ મારા જે મીડિયાના ભાઈઓ છે જે સતર્ક, ખરેખર એક બેનને ભાઈ કેમ સપોર્ટ કરે એમ એ મીડિયાના ભાઈઓ મને જ્યારે સપોર્ટ કરે છે તો એને મારી આ વાત યાદ રાખવા માટે હું વિનંતી કરું છું કે કાલ સવારે મને કાંઈ થઈ જાય, જવાનું બધાને છે, પણ બધા કાંઈક એવું કાર્ય કરીને જાય તો એ અમુક નામો હું તમને ગુપ્તમાં આપીશ, એ લોકો ઉપર એક્શન લેવામાં આવે.
હા, તમે એ જે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો છે સૌથી વધારે એમને જ નુકસાન થાય છે, તો એના માટે તમે તંત્રને શું રજૂઆત કરી? હવે આપણે મોટો પ્રશ્ન મારું એ જ ખાસ છે અને એ મારા મીડિયાના ભાઈ જે છે એ કલેક્ટર સુધી અને ઉપર જ્યાં બી છે ગાંધીનગર સુધી બી પહોંચી જાય એ વાત તો બહુ સારી વાત છે કે આપણે ઝૂંપડપટ્ટી એરિયા એટલે કે જે વર્ષોથી રહી રહ્યા છે એની વાત હું નથી કરી રહી, પણ જે ભૂંગા ટાઈપ ઝૂંપડા ટાઈપ બનાવીને આપણા આવા સુંદર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવા વિસ્તારમાં આટલી સુંદરતા આજે થઈ ગઈ છે. આપણું જે સ્મૃતિવન છે એ વર્લ્ડના 7મા નંબર ઉપર આવે છે, ત્યારે આપણે આરટીઓ ઉપરથી આવીએ ને ત્યારે આપણે જોઈએ છે કે વેલકમ ટુ ભુજ, એટલે વેલકમ ટુ ભુજ સુંદરતા માટે છે કે વેલકમ ટુ ભુજ આવી બધી ગંદકીઓ માટે છે? કારણ કે આરટીઓ ઉપર જ હું આપને એવી બધી વસ્તુઓ આપી દઉં કે જેમ કે બહેનોનો ધંધો છે, દારૂનો ધંધો છે, પછી એ જે ઝૂંપડપટ્ટી છે જે ભૂંગા ટાઈપ બનાવેલી છે એની અંદર આપ જાઓ એકવાર સર્વે કરો તો આપ જોશો કે કેટલી ગંદકી છે અને અડધો જે ક્રાઇમ છે ને એ લોકો થકી થાય છે. તો મારું કહેવાનું છે કે જે કોન્ટ્રાક્ટરો છે જેના થકી એ લોકો આવીને રહી રહ્યા છે એની જવાબદારી આવે કે એને સ્વચ્છ જીવન આપે અને ભુજથી બહાર ક્યાંક એને એક જગ્યા આપવામાં આવે, વચ્ચોવચ્ચ એ ગંદકીઓ ન થાય, એ મારી કલેક્ટર સાહેબને વિનંતી છે. જે રીતે તમે જનતા રેડ પણ કરી છે તો જનતા રેડનો પણ એનો જે માલ મુદ્દા છે એ તમે જપ્ત કરી છે અને પોલીસ છે ટાઈમ ઉપર નથી આવતી. તમે ક્યાં એને કોલ કરવામાં આવ્યો હતો ને કઈ ગાડી આવી? હા, જો પહેલાં તો શું છે કે અવારનવાર બી ડિવિઝનમાં ફોન કરવામાં આવતું હતું, કારણ કે અમારો એરિયા બી ડિવિઝન લાગુ પડે છે, પણ ગાડીને આવતા આવતા જ કલાકો લાગી જતી હતી. અત્યારે જ્યારથી વિકાસ સુંડા સાહેબ આવ્યા છે ને એક ઇમરજન્સી નંબર એમને આપવામાં આવ્યો છે, એ ઇમરજન્સી નંબર ઉપર જ્યારે ફોન કરીએ છીએ ને તો ગાડી આવી તો જાય છે, પણ ચાઈને ગાડી કેવા નાટક કરે છે. જો પોલીસ થઈને લોકેશન ન ટ્રેક કરી શકતી હોય અને પોલીસને ન ખબર હોય કે ક્યાં શું થઈ રહ્યો છે તો એ વાત માનવામાં ઘડે જ ન ઉતરે, કારણ કે એને બધી ખબર હોય છે. તો એ એમ કે બેન ક્યાં છો એમ કરીને આપણને બહાર બોલાવે અને ત્યાં સુધી બધું માલ રફે દફે થઈ જાય છે અને જે થોડુંક ઘણું પોલીસ લઈ બી જાય છે ને તો આપણે ખબર નથી કે ક્યાં જાય છે.